આ જુઓ ડીશું બધી મસ્ત મસ્તની પેકિંગ વાળી સાવ સસ્તી પડે તમને આવો બ્લેન્કેટ ને આમ તો શિયાળો આવવાનો જ છે તમને 200 રૂપિયામાં બ્લેન્કેટ ક્યાંય મળે પગ લૂછણી જો 50 રૂપિયામાં આની પ્રાઇસ દોસ્તો 5000 રૂપિયા છે આપણે જેને લેઠવા માટે નાખો પૂરેપૂરો સેટ છે આ તમને મળી જાય છે 5000 ની અંદર બધું આ બધા સોફાની પ્રાઇસ છે ને એ છે ને 10000 રૂપિયા છે જૂનું વાળી ટેલિફોન શરૂ છે આ તમને મળી જાય ઓનલી ફોર 20000 રૂપિયામાં દોસ્તો 45000 હો દોસ્તો એક પણ તો જોવો ખાલી હાથી તમે મૂક્યો આ જુઓ હરણીયો આની પ્રાઇસ જોતો ભાઈ ધૂળ ચડી ગયેલી છે કેવું લાગ્યું મને આ હિચકીની પ્રાઇસ છે 40000 રૂપિયા દોસ્તો કેમ છે મજા આવે છે આ ફ્રીજ છે ખાલી 3000માં દોસ્તો આની પ્રાઇસ દોસ્તો છે 200 રૂપિયા કોમ્બો તમારે લેવો હોય ને આખો કોમ્બો તો તમને 1000 રૂપિયામાં આખો કોમ્બો આ બધી વસ્તુ છે ને એ વસ્તુનો ફાયદો હું કે આ બધી ઓરિજિનલ વસ્તુ 20 રૂપિયામાં હાબુ જોવો ખાલી એકવાર તમે આ ક્યાં આઈના હોય તો ઇન્ડોનેશિયાના હાબુ જય માતાજી બધા ભાઈઓના તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો દોસ્તો આજે અમે તમને આજના વિડીયોમાં દેખાડવાનું છે અલગ માર્કેટ અલગનું માર્કેટ ને ઈંડોળાની બધું તમને આજ દેખાડીએ અંદર જે પ્લોટ છે અલગ અલગ બધી વસ્તુ મળે છે તમને દેખાડી દઈએ એમાં એવું છે અલગનું માર્કેટ બહુ મોટું છે કેટલા જેવા 10 કિલોમીટરમાં છે માર્કેટ એક વિડીયોમાં તમને ન દેખાડીએ કે પણ જુઓ ખાલી એકવાર તમે અહીંયા પહેલાં આપણે આવી ગયા છીએ ઈંડોળાને બધું મસ્તનું હિચકવા માટે તારે હિચકવું છે હે તો હિચકો હેનું છે આ જોતો હે સ્પ્રે છે સ્પ્રે શું પ્રાઇસ છે 900 રૂપિયા છે ભાઈ આપો જોઈ લો તમે ખાલી મસ્ત આ જો શેમ્પૂ બેમ્પૂ બધું છે જો આની પ્રાઇસ કંઈ લખી નથી પૂછવું પડશે જો ને પ્રાઇસ લખી હોય તો આમાં લખી હોય ઓલી લખી હોય હે આમાં લખી હોય ને પ્રાઇસ ન હોય એ ન હોય તો અહીંયા હોય ને આપણે અહીંયા પૂછીએ રોયલ યુપી બિહાર સીધો વાર એમપી એટલે આ બધું શું છે ધારિયાની ભાઈ છે તારે લેવું છે આવી ગયું તમને અહીંયા જો બોટલ પાણીની બોટલ ને એવું છે બાકી આ બધી વસ્તુ છે ને આ બધી વસ્તુ છે ને એ વસ્તુનો ફાયદો હું કે આ બધી ઓરિજિનલ શીપમાં જ કાઢેલ બોટલ હું દેખાડતા અંદર શું ખબર માલ બધો ઓરિજિનલ ઓલો ગાડલા ને એવું લઈ લે યાર ટિફિન ને એવું છે આ બધું ઘરની સામગ્રીની છે આપણે જો લાકડાની બનાવી ઓલી લાકડાની આ રોટલી કરવાનું રોટલી માટે પૂરીનું છે ખોલતો હોય ખોલ ને ભાઈ એમાં એવું છે એની પ્રાઇસ જો તો કેટલી છે પ્રાઇસ આની પ્રાઇસ દોસ્તો છે 200 રૂપિયા 200 આ જુઓ ડીશું બધી મસ્ત મસ્તની પેકિંગ વાળી સાવ સસ્તી પડે તમને આવો ગિફ્ટ કરવી હોય ને તો હાલે આ બધી આ રોટલીના ડબ્બા છે ગરવું શું કે બાકી આ જો ચાદરું આ બધી ચાદરું છે આખો ડિપાર્ટમેન્ટ જો ખાલી એકવાર તમે મસ્ત આ ડિપાર્ટમેન્ટ છે ને ક્રિકેટ ચાદરનો છે લેવી હોય હા પોગી જાય છે દોસ્તો એકવાર પ્રાઇસ કહી દે ગાઈસને પ્રાઇસમાં છે ને તમારે અહીંયા 200-300 રૂપિયા આજુબાજુ 200 થી 500 માં તમને આરામથી બધું મળી જાય જો આ બ્લેન્કેટ ને આમ તો શિયાળો આવવાનો જ છે તમને 200 રૂપિયામાં બ્લેન્કેટ ક્યાંય મળે નહીં પ્રાઇસ હાથે આપણે કહી દેવાની બધી એને લખી છે હે ઓરિજિનલ આ હું આવ્યું રમકડા આખો સેટ લાગે છે હા બાબલું જો ઓહો કેવું છે માખણ જોવો જો બાકી દુકાન તમે જોઈ લો હવે આપણે છે ને એક કામ કર હવે આગળ બીજો ખાડો લઈએ આપણે આ બધું થઈ ગયું કવર તમને જોઈ લો એકવાર ખાલી તમને સ્પીડમાં તમને દેખાડી દઈએ દોસ્તો કારણ કે નકર આમાં વિડીયો અમારો લાંબો થઈ જાય એટલા માટે હવે છે ને બહાર જઈને સામેની સાઈડ જઈએ આપણે આ ઓલા છે પગ લૂછણીયા જો 50 રૂપિયામાં હા ડબ્બો લવ હાલે ઓકાત કે બાર કોમ્બો હાલો તો હવે દોસ્તો બાર ભાઈને બેસાડીને ગાડી લોક થતી હવે કયું લેવું છે સામેનું લેવું છે હવે આપણે નારાયણ તો હાલો તારે ના જ આવી હવે નારાયણમાં જવું કેવી લાગી અંદર વસ્તુ બધી સસ્તી ને બહુ સારી હતી કે એમ ઘર માટે જોતી હોય ને હા બધી વસ્તુ ટોટલી મળી જશે અહીંયા જાય અહીંયા મારુતિ સેલ ઘોડા ને એવું છે ને અહીંયા તો આપણે લઈને આવ્યા ઈ જ છે બધું છે ને સેમ જ છે નારાયણ
આ બધું કિચનની વસ્તુ મળે ના આ બધું ઓહો આ છે એટલે એક જ છે કે બે હું જોઈએ અલગ અલગ છે ઘોડા ને એવું છે ફર્નિચર જુઓ પ્રાઇસ લખેલી જ છે અહીંયા જો 15,000 15,500 કોમ્બો ફર્નિચર બધામાં લખેલા જ છે જોઈ લે ને તું એનું શું છે 1500 એ ઓલું છે જૂનવાણી મસ્ત છે જો 8 ખાના આવી 8 ખાના ઓલું મળી જાય આ બેસવા માટેનું છે ટેબલ આ જે છે ફર્નિચર આગળ બતાવો એક નંબર મસ્ત આવશે જોવો ખાલી એકવાર એક નંબર શો પીસ માટે છે એનો બધી વસ્તુ તમે આમાં મૂકી શકો અહીંયા આ તમે આવશો ને ઘર માટે એક નંબર લાગશે એક નંબર જોરથી બોલ થોડુંક તમે તારે આવીને આવી વસ્તુ જોવી હોય ને તો એ આગળ છે આની પ્રાઇસ તો કહી દે પ્રાઇસમાં એમ લખી પ્રાઇસ એની છે ને પ્રાઇસમાં તો આજુબાજુ ઘણું હું જોઈને કહી દઉં તમને ઉભા રહો 5,000 રૂપિયા આની પ્રાઇસ દોસ્તો 5,000 રૂપિયા છે આપણે જેને લેવું હોય એ અમે કોમેન્ટમાં લિંક નાખી દઈશું વહી આવજો વાહ આ જે છે ને બેસવા માટેનું છે એની માટેનું છે? બેઠવા માટે બેઠવા માટેનું છે કાંઈ વાંધો નહીં હોય ને એવી રીતે બેઠવાનું હાલો તો હવે છે ને આગળ જો બહુ મોટું છે ઘણું બધું આ તમને ફર્નિચરની વસ્તુ મળી જાય આ બેઠવા માટેનો આખો પૂરેપૂરો સેટ છે આ તમને મળી જાય છે 5,000ની અંદર બધું ટોટલ એ જો આ બધું છે ને શીપમાંથી તમને કાઢ્યું હોય ને જેમ શીપનો માલ છે આ વિદેશી બધું મસ્ત મસ્ત સસ્તામાં સસ્તું હવે જો તમને મસ્ત વસ્તુ દેખાડું જો સોફા આ જે સોફો છે ને આ બધા સોફાની પ્રાઇસ છે ને એ છે ને 10,000 રૂપિયા છે અમારા ભાઈ જો કમ્ફર્ટ કેવું લાગે છે ફૂલ કમ્ફર્ટ લેવું છે આ ઘરમાં મૂકીને આપણે આરામ કરતા મજા હે જાય જ તે ને એ તો આ શીપનો માલ હજી એક વસ્તુ દેખાડો જો અહીંયા જૂનવાળી ટેલિફોન ચાલુ છે શરૂ છે શેડ આપવા પડે ને આમ થોડો થઈ જાય કંઈ ચાલો નરેન્દ્રભાઈ મોદી આની પ્રાઇસ છે 500 રૂપિયા ઓહ આ જુઓ તો ખાલી એકવાર તમે સજાવવા માટેનું તમારા રૂમમાં આ રૂમમાં સજાવટ માટેનું છે આખું કોમ્બો ઓહો હો આ જો આવ્યું એ આ જો સ્પેશિયલ સુવા માટે આ જે આપણે આ તમને મળી જાય ઓનલી ફોર 20,000 રૂપિયામાં દોસ્તો ચાવી પડી છે આ ફોર વ્હીલર એની ફ્રી છે આખું ડિસ્કાઉન્ટ બસ દોસ્તો આ છે ને આપણે આખું ફર્નિચરનું હતું હજી તમને બહાર જઈને હાલો તો હવે અહીંથી આપણે પૂરું કરવા બહુ છે નહીં આમાં ગાયને લાંબુ નથી કરવાનું બીજું આ ઘોડોને એવું લેવું હોય ને તો 20,000ની અંદર બાકી મસ્ત છે હાલો તો ડાયરેક્ટ હવે બહાર જઈને પહેલાં આગલી દુકાન શરૂ કરું હા આ 6 મિનિટનો પડખેનો આપણે ખાડામાં આવી ગયા છીએ જોવો તમે ખાલી અહીંયા હાથી એકવાર જોવો આ જો હરણ આની પ્રાઇસ તમને દેખાડે દો કેટલી છે આ વસ્તુ છે 45,000 હો દોસ્તો એક પણ તો જોવો ખાલી હાથી તમે મૂક્યો હોય આમ શું કેવો લાગે મસ્તનો હે આપણે હારો ઊભા હોય હા હા એક નંબર લાગે છે લોક આવી જાય હાથી પડકે સસલું આ જુઓ હરણિયું આની પ્રાઇસ જોતો ભાઈ પ્રાઇસ તો અહીંયા લખી આમાં નથી લખી પ્રાઇસ દોસ્તો ફોટો પાડવાની મનાઈ છે જુઓ વિડીયો ઉતારવાની મનાઈ છે પૂછ્યા વગર ફોટો પાડવો નહીં બરોબર ને દોસ્તો પાડ લેવો જ ફોટો તમને બહારથી દેખાડી દે જો સસલું એકવાર તમે જોઈ લો આની પ્રાઇસ લખી નથી આ લખી છે 4500 રૂપિયા કાંઈ વાંધો નહીં આપણે પરમિશન નથી તો આપણે બહુ નહીં જાય તમારે બહારથી તમે દેખાડતું હતું એ સેમ જ છે હવે સોફાને પોપટ ને એવું બતાવ્યું તો કયું પોપટ સુંદરી છે મસ્ત હા એ મસ્ત જો જુઓ તારા પોપટ એક નંબર ખોટા છે તો ખોટા છે એલા દુકાનનું નાખે છે આ મારુતિ સેલ્સ આ ભાઈને છે ને અમને ભાઈ કરી દેવાના ના પડે છે ને બહુ બોર્ડ માર્યું છે ને આની કોઈ છે ને આ ભાઈને એવું છે ને બહુ કોઈ હળી કરી નાખેલી છે કાયદેસર રીતે આ ખુરશીનો ઓફર હવે ખુરશીનો આખો પડખેણો આવી ગયો છે દોસ્તો જોવો લઈ જાય 333 એ નંબર 46 એ ભાઈ આખું સોફાનું છે જોવો તમે ખાલી એકવાર ખુરચી ને એવું આ થોડું કહે જો ધૂળ ચડી ગયેલી છે કેવું લાગ્યું મને આખી ખુરચીનો કોમ્બો આ નંદોની બધા છે ને જે લાવ્યા હતા ને અલગમાંથી હા એ અહીંથી ને જ લઈને સોફાનો સેટ ને આ જોવો આખો સોફાનો સેટ કેટલા મળી રહે છે આ બધું પ્રાઇસ લખી નથી એટલે ભાઈ પણ હું અહીંયા આપણે કઈ રવિવારીની જેમ આરામ કરો મસ્તનો હે મજા આવે આ સ્પેશિયલ સોફાનું છે આખું જોવો તમારે ગાડી ભરાઈ છે મસ્ત રીતે ઓલો હિંચકો છે આ હિંચકો લેતા એની પ્રાઇસ લખી છે મસ્તની 2 હિંચકા ટ્રેડિશનલ લાગી હોય તો લાગે ઓકને જોવો ખાલી મસ્તનો આની પ્રાઇસ લખેલી છે ભાઈ 40,000 રૂપિયા એ હિંચકાના આ હિંચકીની પ્રાઇસ છે 40,000 રૂપિયા દોસ્તો આપણે મફતમાં બેસીને ફિલિંગ લઈ લે ને પછી અફસોસ ન રહે આપણને થોડોક કેમ છે મજા આવે છે
40,000 વસૂલ છે વસૂલ થઈ ગયું. તો વાંધો નહીં. આ તો રાજ્યની જેમ. 40,000 વસૂલ છે હો દોસ્તો આમાં જો અહીંયા બે જ છે, બે જ વૈધા છે. ભાવ કહી તો દીધો તાર ભાઈએ. તો પછી આ બધા નવા, એકદમ નવા. આજે બહુ ભણવાવાળા માટેનું ટેબલ છે. બહુ વાંચતા હોય ને વાંચવાવાળા પપ્પુડા માટે. કેમ કેવો થાય ખબર સાચું? જોરથી બોલ ને પણ યાર. આ જે છે ને, આ જે પાછળ બનાવ્યું એ અલંગમાંથી કંઈ બહારથી ન આવેલું હોય, અહીંયા બનાવેલું મેન્યુફેક્ચરિંગ કરેલું હોય આ લોકોએ. એટલે શું થાય કે માણસોને કે આ બહારથી આવેલું છે. એટલે એમાં તું એમ આ ભાઈ એવું કહેવા માંગે છે કે આ બધું છે ને શીપમાંથી ન કાઢેલું હોય. આ લોકો છે ને બહારથી લઈ આવે ને અહીંયા છે ને એમ કે શીપમાં આવેલું છે એમ ને. આ લોકો એમ કહેવા માંગે કે અમે બધું બહારથી વિદેશથી લાવવાનું, કન્ટ્રી બીજી કન્ટ્રીમાં જ લાવવાનું. એ લોકો એમ કહેવા માંગે પણ એવું ન હોય. હા જો સામે છે પછી એ બધું આ સેમ જ છે. જોતા જો સોફા તો જોતા સોફા જોવા જાવ ત્યાં કેવા છે એમ અલગ અલગ. આ શું છે પહેલાં આ જોઈ લઈએ. આ ખુરશીનું છે પાછું. આ ખુરશી બજાર અહીં અત્યારે આપણે આ ખુરશી ને સોફા જ છે. આ બજાર તો જોવો દોસ્તો બહુ મોટી છે. તમને આ તમને છે ને આખી બજાર અમારે કવર કરવાની છે પણ તમને અલગ અલગ વિડીયોમાં દેખાડશું. એટલે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર ને. શું કેવું તારું? આ રીતે અહીંયા જોવો મસ્ત બધી આ અલગ અલગ પ્લાસ્ટિકની છે ખુરશીઓ બધી. જોવો ખાલી એકવાર તમે આ જોવો અલગ ટ્રેડિશનલ. આ જોવો આપણે બહાર ઓલામાં જઈએ ને મુંબઈ ઓલા ગોવામાં ગોવા ગોવામાં એમાં ગોવા માટે આરામની ખુરશી છે. આ બીચ ઉપર જોવો તમે બીચની ખુરશી છે ને ફ્રીજ છે જોવો જૂના. લાગે છે ને તમને શીપમાંથી આવ્યો હોય જૂનામાંથી હાવ સસ્તી કિંમતમાં. આ ફ્રીજ છે ખાલી 3,000માં દોસ્તો છે. આ ખુરશી જોવો લાઈનમાં જમણવારમાં કેમ બેઠાડ્યા હોય એવું લાગે છે. હા કંપની જોરદાર છે. હાવ ન્યૂ બ્રાન્ડ ન્યૂ બ્રાન્ડ 2000. 2,000 રૂપિયા. હા ઓલા પણ 3,000 હતા, અહીંયા 2,000 છે. આ બધા ફ્રીજ જોવો જૂના. બોલીને બંધ હોય તો આપણે ગાઈડને ખબર પડે કે આ આ બંધ છે. આ ફ્રીજ બંધ છે. લાઇટ નથી થતી. પાવર વગર ક્યાંથી થાય મારો? પાવર હોય તો થાય નગર તો ક્યાંથી થાય? તો અહીંયા થોડુંક અંધારું આવી ગયું છે દોસ્તો. આ જો કંપનીનું છે. કંપનીનું ફ્રીજ છે. આ માર્કેટમાં તમને બહુ મોંઘું મળતું હોય છે પણ અહીંયા હાવ હું એકવાર જોઈ લઉં પ્રાઇસ. આની પ્રાઇસ બહુ સસ્તી છે 6,000 રૂપિયા ખાલી ઓનલી. આ ફ્રીજની કિંમત ઓનલી 6,000. આ ખુરશીની આખો કોમ્બો જોવે તો આખો કોમ્બો તમારે લેવો હોય ને આખો કોમ્બો તો તમને 1,000 રૂપિયામાં આખો કોમ્બો મળી જાય. બોલો આટલું સસ્તું છે. જોતો એટલા લઈ તો પ્લાસ્ટિક જેવું જે જોતું હોય લઈ જાજો. અહીંયા પડ્યું જ છે તમે તાર મોજ કરો બધું. હાલો તો બહાર જઈએ પાછા આપણે. અહીંયા હમણાં થોડોક છે ને શું છે કે માલિકોને એવું કંઈ હોય નહીં એટલે ભાવ જે વાત લખેલા હોય ને એ ભાવ છે ને હા ખબર ન પડતી હોય. હા સાચી વાત છે. હવે આપણે હજી એક દુકાન લઈ લઈએ પછી આપણે આ વિડીયો એન્ડ કરીએ. શું કેવું તારું? હવે આપણે આગળ દુકાને જઈએ, બીજી દુકાન કઈ દુકાન? સામેની સોફામાં જ જવું છે? સામેના સોફામાં જઈએ, કે બાજુમાં જવું છે? બાજુમાં જઈએ. હવે સોફા અલગ સોફા તો તમને દેખાડી સામે જવું ઓલું કંઈક સેલ જેવું છે હિચકો ને એવું તો દેખાડ્યું કાં એ તો આપણે નાથ ગાડી પડી છે આપણે. એ બાજુ જ છે ને. હાલ ને એ બાજુનું કવર કરી લે. અહીંથી બહાર દેખો દેખાડી દઉં બહારનું. અહીંયા જો ભંગાર બધો સામાન છે મસ્ત રીતે. મોટર ને એવું બધું છે. જીસીબી ને જો આ કટ્ટર આવે ને આ કટ્ટર હા ઓલા જીસીબી ઓલામાં ટેન્કમાં ઓલા દાતા આવે ને દાતા છે. દાતા છે. આ બધું એ બધો સામાન છે. જો લોખંડનો વિભાગ છે આ બધો આખો. આ જો દાદરા તમને અહીંયા જોતા હોય ને સસ્તામાં મળી રહે. આ દાદરા જોવો તમે શીપના દાદા ભંગાર છે. શીપના દાદરા છે. હવે તમને લાગે શીપમાં આવા દાદરા આવતા હોય એવું? આ હકીકતમાં શીપનું જ છે. જો ને બધું કામકાજ અંદર હાલે જ છે. ઓરિજિનલ લોખંડ. આ સાચું લોખંડ. સાચું લોખંડ ઓરિજિનલ લોખંડ. એટલેથી કાટ થઈ જાય. નહીં વરસાદનું પીડું તો કોઈ કાટ ખાવાનું છે ને. આગળ બધું બંધ છે. આગળ બધું બંધ. કાંઈ વાંધો નહીં. હાલો હવે આ બાજુ સ્ટોર કરીએ આપણે. આ બાજુ શું છે? સેલ ત્રીજી સેલ. સોફા નથી કે ઓલામાં જવું છે. સોફામાં પબ્લિક કંટાળી જાય છે. આ વિડીયો પૂરતા સોફા બહુ થઈ ગયા છે હવે બરોબર ને. હવે આમાં હું નવીન છે. નવીન હોય તો હિંચકા બીચકા જ નથી દેખાડવા. જોઈ લઈએ અંદર જોઈ લઈએ અંદર શું છે ભાઈ. બટ હું છે ના હું નહીં કેમ ખબર પડશે. એડવોકેટ પોલીસ એડવોકેટ પ્રેસ એ ભાઈ પ્રેસ છે એડવોકેટ નથી. ઓલું અહીંયા બોટલો ને એવું જ છે ભાઈ. શું કહું તારું? હાલો ને પણ જોઈ લઈએ. હિંચકાનો આપણે પહેરી દુકાન લીધી હતી ને રીતનું જ છે બધું અહીંયા ત્યાં. આ જો કપડાં ધોવાનું ધોકા 120 રૂપિયામાં. કટ્ટર આવી ગયા. હમ કટ્ટા આવી ગયા. કટ્ટાની પ્રાઇસ પૂછને જ લેતા જઈએ કદું. કેટલા છે દાદા? 150. 150માં કટ્ટા. ચાઇનાની વસ્તુ. ચાઇના કઈ નથી આવેલી છે ભાઈ. આવાને શું છે? આ ઓલી છે અથોડી. આને શું ને એવું ઘર સામગ્રીની વસ્તુ છે આ બધી. આબુનું છૂટા. આબુના 30 રૂપિયા 20 રૂપિયામાં 20 રૂપિયામાં હાબુ જોવો ખાલી એકવાર તમે. 250 ના 12 ના સારા છે બધા જો. આ ક્યાં ના આઈના હોય તો ઇન્ડોનેશિયાના હાબુ
હે ને? એ 312. આવડા હા. આ 312 નંગ 25 રૂપિયા. 25 રૂપિયા. ઓલે 40 રૂપિયા પડે. આવડા આવડા. આ 40 રૂપિયાના. ઓકે. અત્યારે છે આ અત્યારની શું ભાવ છે એનો? શું આનું અત્યારે એમ જ જોઈએ તો 50 રૂપિયા, આ જોઈએ તો 200 રૂપિયા. આમાંથી 50 રૂપિયાના. લોંગ આવે બધા હા વસ્તુ મૂકો તો ખરા તમે. લોંગે ત્યારે વસ્તુ કેમ છે તમને Smell. સ્મેલ સારી છે બધી એટલે તને હંગાળું બોલ આઈડિયા આવે ફ્લેવર બધા અલગ અલગ છે કે એક ખરખા છે ગોતવા પડે એમાં તારે ભાઈ, ગોતવા પડે, અલગ અલગ ફ્લેવરના હોય. લઈએ આપણે લેવું છે? ફ્લેવર સારું ગોતવી કેટલાનું છે? 50 રૂપિયાનું. આ ને 200 રૂપિયા. 200 રૂપિયા. 50માં છે ને, મેં લેતો એકાદું લઈ લે ને. તારું આ તારું તો આવી ગોતો તો જો આ હોખડી ઈ ને આ બે સરખા લાગે સરખા લાગે છે. છે કાકા ગમે હામટા હું ગોબર છે. ચોકલેટ એ કન્ફ્યુઝ થાવ, સાચી વાત છે. મને કાંઈ વાંધો નથી. અમે પે ઘણી વાર આ બધા અલગ અલગ છે કે અલગ અલગ છે. તને સ્મેલ નથી એટલે કલર નથી ખબર પડતી જો ને કે સેમ જ છે. પછી તમે હામટા હું છો એટલે તમે કન્ફ્યુઝ ખ્યાલ થઈ થાય, જાઓ. કન્ફ્યુઝ થઈ જાય. તમે ખુદ નીકી નીકળી આપણે તમે હા કયું હતું ને કયું નહીં ત્યાં સારું, હાલો તો દોસ્તો અંતર લઈ લઈએ, પછી મળીએ તમને.